સી ફૂડ સેક્ટર ફોકસમાં રાખો 5 સી ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલી કંપનીઓ જે દરેક રોકાણકારના રડાર પર હોવી જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની તેમની મુલાકાત દરમિયાન વૈશ્વિક સી ફૂડ માર્કેટમાં તેની હાજરીને વિસ્તારવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પેલું અવંતી ફીડ્સ લિમિટેડ કંપની ઝીંગા ફીડનું ઉત્પાદન અને વેચાણ કરે છે અને પ્રોસેસ ઝીંગાની નિકાસ કરે છે. કંપની 22,000 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે કાચો શ્રીમ્પ, વેલ્યુ એડેડ શ્રીમ્પ અને રાંધેલા શ્રીમ્પ ઓફર કરે છે. કંપનીની માર્કેટ કેપ 6,145 કરોડ છે. સીએમપી 451 રૂપિયા, પી રેશિયો 18, આરઓસીઈ 18.3%, ઓપીએમ 8.85%. 3 વર્ષની વેચાણ વૃદ્ધિ 7.32% છે. બીજું એપેક્સ ફ્રોઝન ફૂડ લિમિટેડ. આ કંપની પ્રોસેસ ઝીંગાના અગ્રણી ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક છે જે ખાવા માટે ઝીંગાનું ઉત્પાદન કરે છે. કંપની સફેદ ઝીંગા અને બ્લેક ટાઇગર ઝીંગાના વિવિધ પ્રોસેસ્ડ વેરિયન્ટનું ઉત્પાદન કરે છે. કંપનીનું માર્કેટ કેપ 748 કરોડ છે. સીએમપી 239 રૂપિયા, પી રેશિયો 47.6, આરઓસીઈ 10.6%, ઓપીએમ 6.14%. 3 વર્ષની વેચાણ વૃદ્ધિ 8.97% છે. ત્રીજું કોસ્ટલ કોર્પોરેશન લિમિટેડ. કંપની ફ્રોઝન એક્વા અને સી ફૂડ ઉત્પાદનોની પ્રોસેસિંગ અને નિકાસમાં સંકળાયેલ છે, મુખ્યત્વે ઝીંગા. કંપની કાચા, રાંધેલા અને મૂલ્યવર્ધિત સહિત વિવિધ સ્વરૂપમાં દરિયામાં પકડેલા અને જળચર ઉછેર એમ બંને પ્રકારના ઝીંગા ઉત્પાદનોની શ્રેણી ઓફર કરે છે. કંપનીનું માર્કેટ કેપ 431 કરોડ છે. સીએમપી 323 રૂપિયા, પી રેશિયો -410.3, આરઓસીઈ 5.48%, ઓપીએમ 5.98%. 3 વર્ષનો સેલ્સ ગ્રોથ છે -16.4%. ચોથું કિંગ્સ ઇન્ફ્રા વેન્ચર્સ લિમિટેડ. કંપની સી ફૂડ પ્રોસેસિંગ બિઝનેસમાં સંકળાયેલી છે. ખેડૂતો પાસેથી સ્ટોક મેળવ્યા પછી કંપની પાસે 320 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા છે. કંપનીનું માર્કેટ કેપ 439 કરોડ છે. સીએમપી 186 રૂપિયા, પી રેશિયો 55.5, આરઓસીઈ 17.6%, ઓપીએમ 17.8%. 3 વર્ષનો સેલ્સ ગ્રોથ છે 22.4%. પાંચમું વોટર બેઝ લિમિટેડ. કંપની ઝીંગા ફીડ્સ, ઝીંગા એક્વાકલ્ચર અને ઝીંગા હેચરી કામગીરીના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલ છે. કંપનીએ ફાર્મ કેર પ્રોડક્ટ્સ અને ફ્રોઝન સી ફૂડ પ્રોડક્ટ્સ માટે 2 લાઇફ બ્રાન્ડ રજૂ કરીને તેની પ્રોડક્ટ રેન્જને વિસ્તાર કર્યો છે. કંપનીનું માર્કેટ કેપ 356 કરોડ છે. સીએમપી 85.9 રૂપિયા છે. આરઓસીઈ -1.47% છે. ઓપીએમ 0.66% છે. ડેબ્ટ ઇક્વિટી રેશિયો 0.66 છે. 3 વર્ષની સેલ્સ ગ્રોથ -2.17% છે. આ વિડીયો માત્ર એજ્યુકેશન હેતુ માટે છે. અમે કોઈ સ્ટોક ખરીદવાની સલાહ આપતા નથી. કોઈ પણ સ્ટોક ખરીદતા પહેલા જરૂરી રિસર્ચ અને એનાલિસિસ કરો, પછી રોકાણ કરો.